નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ટ્રમ્પે ફરી વખત ટેરિફની ધમકી આપી। યુદ્ધ વચ્ચે ભારત માટે મોટા સમાચાર। ઈરાનમાં 44 દિવસ ઇન્ટરનેટ બંધ। અંબાલા પટેલની ભયંકર આગાહી। અમરનાથ યાત્રાની તારીખ જાહેર। આગામી 7 દિવસ ભારે વરસાદ। એપ્રિલ મહિનામાં ફરી વખત અમાવઠું થશે। ગુજરાતના ખેડૂતો માટે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનો નિયમ। મફત યોજનાઓ બંધ થશે। દેશના ખેડૂતો ઉપર મોટું સંકટ। ખેડૂતોને ઘર બેઠા 36,000 રૂપિયા। પહેલા ગરમી અને પછી વરસાદની આગાહી। પેટ્રોલ ડીઝલ મામલે મોટી રાહત। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવો। દીકરીઓને મળશે 12,000 ભેટ। આધાર કાર્ડ ઉપર 50,000ની ભેટ અને પાન કાર્ડને લઈને નવા નિયમો લાગુ। 2 લાખ રૂપિયા સુધીની રાહત। ખેડૂતોને ઝટકો। 2,000નો હપ્તો બંધ। કિસાન ક્રેડિટ કાર્ડમાં મોટો ફેરફાર। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી TV7 ગુજરાતી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી TV7 ગુજરાતી YouTube ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ટ્રમ્પે ફરી વખત ટેરિફની ધમકી આપી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાનને કોઈ પણ પ્રકારની સૈન્ય મદદ કરશે તો અમેરિકા ચીની માલસામાન ઉપર 50% ટેરિફ લગાડશે। રવિવારે આપેલા નિવેદનમાં ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનને હથિયાર કે સહાય આપનાર કોઈ પણ દેશને અમેરિકાના બજારમાં ભારે કિંમત ચૂકવવી પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, યુદ્ધ વચ્ચે ભારત માટે મોટા સમાચાર આવ્યા છે। ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે। એવા અહેવાલો સૂચવે છે કે ઈરાને ફરી એક વખત જે હોર્મોઝ સ્ટ્રેટ છે એ બંધ કરી દીધું છે। 2 સુપર ટેન્કરો સ્ટ્રેટમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે। આ વચ્ચે હજારો મેટ્રિક ટન LPG વહન કરતું બીજું એક ભારતીય જહાજ સફળતાપૂર્વક હોર્મોઝ સ્ટ્રેટ પાર કરીને સેફ ઝોનમાં પહોંચી ગયું છે। ભારત એવા દેશોમાંનો એક દેશ છે કે જેમના જહાજો ચાલુ સંઘર્ષ વચ્ચે પણ હોર્મોઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ઈરાનમાં 44 દિવસ સુધી ઇન્ટરનેટ શટરડાઉન એટલે કે ઇન્ટરનેટ બંધ રહેશે। ઈરાનમાં અમેરિકા ઇઝરાયેલ હુમલા બાદ 28 ફેબ્રુઆરીથી ઇન્ટરનેટ સેવા લગભગ સંપૂર્ણ બંધ છે। આમ 44 દિવસ પૂરા થયા છે। નેટ બ્લોક્સ જણાવ્યું છે કે આ કોઈ પણ દેશમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ ઇન્ટરનેટ શટરડાઉન છે। સામાન્ય લોકોના જીવનમાં જે ખાસ કરીને મોટું અર્થતંત્ર ઉપર ભારે અસર પડી રહ્યો છે, માહિતી મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આવા ઘણા બધા જે છે એ પરિબળોનો અત્યારે છે એ સામનો કરવો પડી રહ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલાલ પટેલે નવી ભયંકર આગાહી જાહેર કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ રાજ્યમાં 12 એપ્રિલથી લઈ અને 20 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રી તાપમાને પહોંચશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રીને પાર થવાની શક્યતા, તો બીજી તરફ પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી અને ગરમીની દરમિયાન બપોરના સમયે ઘરની અંદર રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અમરનાથ યાત્રાની તારીખ છે જાહેર થઈ છે। હવે અમરનાથ યાત્રીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમરનાથ યાત્રાઓ માટે અમરનાથની જે યાત્રા કરવા માંગે છે એવા લોકોને કહી દેવામાં આવ્યું છે કે આ યાત્રા આવનારા ભક્તો માટે ખુશખબર છે। અમરનાથ યાત્રા 2026ની શરૂઆત 3 જુલાઈથી શરૂ થશે અને આ યાત્રા 57 દિવસો સુધી ચાલવાની છે, જે 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે। યાત્રાની ઘોષણા ઉચ્ચ ઉપરાજ્યપાલ મનોજ સિંહે અમરનાથ શાઇન બોર્ડની બેઠક બાદ કરી હતી। આ યાત્રા માટે શરૂ થયેલ પહેલા ભગવાન શિવના આશીર્વાદ માટેની પહેલી પૂજા છે એ 29 જૂનના શ્રેષ્ઠ પૂર્ણિમાના અવસર ઉપર આયોજિત કરવામાં આવશે અને આ પૂજા બાદ યાત્રાની શરૂઆત થશે।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર પણ હેવી રેન ફોરકાસ્ટની માહિતી મળી રહી છે. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં જો તમે આગામી દિવસોમાં કંઈક બહાર જવાનો પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે જરા હવામાન આ વિભાગની જે ચેતવણી છે એના ઉપર નજર રાખી દેજો, કારણ કે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર તેની શું અસર થશે તમને જણાવીએ તો હાલ મિત્રો દેશમાં એકસાથે ઘણી બધી હવામાન સિસ્ટમ અને ચક્રવાતી પરિભ્રમણ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એની સક્રિય થયેલી સિસ્ટમ જોવા મળી રહી છે. આ સિસ્ટમની અસરને કારણે દેશના અનેક રાજ્યમાં આગામી 7 દિવસો સુધી ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ગાજવીજ સાથે વાવાઝોડું અને તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. તમારા વિસ્તારની અંદર કે તમારા જિલ્લાની અંદર કે તમારા ગામની અંદર અત્યારે કેવું વાતાવરણ છે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એપ્રિલ મહિનામાં ફરી વખત માવઠું છે એ જોવા મળશે. ગુજરાત વેધર ફોરકાસ્ટ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે. હવામાન વિભાગે 19 એપ્રિલથી વાતાવરણમાં પલટાના સંકેત આપી દીધા. હાલ ગુજરાતમાં કાળજા ગરમી પડી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. તો મિત્રો આકરા ઉનાળા વચ્ચે ફરી એક વખત માવઠાની જે છે એ નવા રાઉન્ડની શરૂઆત થશે. 19 એપ્રિલથી 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદનું અનુમાન પણ એ જ પ્રકારનું લગાવવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનારાઓ જોઈ લેજો આજનો આ વિડિયો. ખાસ કરીને ભારતમાં વધતા જતા ડિજિટલ પેમેન્ટ ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમો પ્રમાણે વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ હેઠળ 10,000 રૂપિયાથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર તરત જ છે એક ઓલ એલર્ટ જાહેર કરવામાં આવશે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઘણી વખત મિત્રો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરત જ પૂર્ણ કરવાને બદલે 1 કલાક સુધી રોકી શકાશે. આ સમયગાળા દરમિયાન જો કોઈ ગ્રાહકી છે તો કેટલાક વિશ્વસનીય વ્યક્તિઓને વ્હાઇટ લિસ્ટ ટૂક જે છે એમાં ઉમેરી શકે છે, જેમાં આ માટે નિયમો લાગુ પડશે નહીં એટલે તાત્કાલિક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ જશે. પરંતુ આ ટ્રાન્ઝેક્શન કરાવવા બાબતે જે છે એ અમુક લોકોના પૈસા પેન્ડિંગમાં વયા જશે, અમુક લોકોને પૈસા છે મળવાનું બંધ થઈ જશે અને અમુક લોકોના નાણાંના બેંક ખાતામાંથી તો પૈસા જમા ઉપડી ગયા હશે, પરંતુ સામેવાળી વ્યક્તિના ખાતામાં પૈસા જમા ન થાય તો આવા પરિબળો છે એમનો પણ સામનો કરવો પડી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મફત યોજનાઓ બંધ થઈ જશે. આ જાહેરાત તમે જોઈ લેજો, કારણ કે મિત્રો મફત યોજનાને લઈને ઘણી વખત અવારનવાર છે એ સમાચાર મળી રહ્યા છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવાઓ તેમજ રેલવે સહિતની ઘણી યોજનાઓ બંધ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. દેશમાં ચૂંટણી દરમિયાન મિત્રો રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે દાખલ કરાયેલી અરજી સરકાર દ્વારા આપવામાં આવતા ફ્રી સ્કીમોને લાંચ ગણાવી છે અને માનવામાં આવે કે જે આગામી દિવસોમાં જનતાઓને આવી મુફત સરકારી યોજનાઓ ગુમાવવી પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દેશના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે, કારણ કે મિત્રો મોટું સંકટ સામે આવી રહ્યું છે. દેશના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ઊભા પાકને નોંધપાત્ર નુકસાન થયું છે. હવે મિત્રો આજે 13 એપ્રિલ થઈ છે, તો 13 એપ્રિલથી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે. વાતાવરણની અંદર એકદમ મોટો પલટો આવ્યો છે. મિત્રો નવીન માહિતી અનુસાર અત્યાર સુધીમાં આશરે 2.49 લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે, જેમાં ઘઉં સૌથી વધુ પ્રભાવિત થયા અને આ સાથે અત્યારે આ નુકસાનથી ખેડૂતોમાં મહેનતને બરબાદ થઈ ગઈ છે. તેમજ મિત્રો ભવિષ્યમાં ખાદ્ય ઉત્પાદન ઉપર પણ તેની અસર ખાસ થઈ રહી છે. એ માટે ઉપયોગમાં લેવામાં આવતા નિયમો બનાવવામાં આવશે. બીજું એ કે જે તેને કારણે અત્યારે ઘણા બધા પ્રાકૃતિક ખેતીની અંદર પ્રાકૃતિક જે પાકો છે
એવા પાકોને પણ મોટા પાયે નુકસાન નથી પાતા, જેથી કરી એ પાક પણ છે એ નબળા પડી જાય. તો તેની અંદર મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર મોસ્ટ ઓફલી જે છે એ ફ્રૂટ બહારનું આવતું હોય, પરંતુ અત્યારે વેસ્ટર્ન અરબ સાગર અને બંગાળની ખાડીની લોકેશન પ્રમાણે જોઈએ તો વાતાવરણ સ્વરૂપ છે અને હવામાન સમાચારની અંદર તો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે. વાતાવરણની અસરને કારણે ગુજરાતનું હવામાન છે એ એકાદ બે દિવસની અંદર ફરી એક વખત બદલાતું જોવા મળશે. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન છે. પ્રભાસ સાગર અને બંગાળની ખાડીની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તો જણાવો, કારણ કે અહીંયાના જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે ગુજરાત દરિયાકાંઠાના લોકોને જે છે એ સૌથી મોટો લાભ મળે છે. હવે પહેલા ગરમી અને પછી વરસાદી માહોલ જોઈએ તો ગુજરાતમાં એક સાથે ઉનાળાનો પ્રારંભ થયો ત્યારથી તે સુધીમાં વાતાવરણની અંદર વધારે ચોમાસું છે એ જોવા મળ્યું છે. માવઠાની પણ અસર છે એ જોવા મળી રહી છે, પરંતુ સૌથી વધારે અત્યારે વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન અરબ સાગર